તો શો પર નિર્મલ બંક સિક્યોરિટીઝથી અમિત બુપ્તાણી શો પર જોડાયેલા છે. અમિત, આજ માટેની તમારી ઓપ્શન સ્ટ્રેટેજી? જે હિસાબથી આપણે જોઈએ તો જે ગઈકાલના સેશનમાં ઓઆઈની પોઝિશન એડિશન થતા પણ જોવા મળે છે કોલ રાઇટર ફ્રન્ટથી એ હિસાબથી લાગે છે થોડું લિક્વિડેશન આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે, બટ ડાઉન સાઈડ પાછું મને લાગે છે એક 25,800 થી 25,700 રેન્જમાં નિફ્ટી આવતા જોવા મળી શકે છે, જેથી એક રિવર્સલ પાછું આપણને માર્કેટમાં જોવા મળશે. તો એ 100-150 પોઈન્ટના ગેપ માટે હું કહીશ કે એનાથી પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 25,800 નો પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 60 રૂપિયાના ઉપર અપસાઇડમાં 100 ના ટાર્ગેટ રહેશે. સ્ટોપ લોસ ડાઉન સાઇડમાં 40 નો રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો આ 2 વીકના અંદર આપણે જોશું તો નિફ્ટી 25,800 થી 700 ના રેન્જમાં આવી છે અને ત્યાંથી સ્ટ્રોંગ ફ્રન્ટ પર રિવર્સલ થતા પણ જોવા મળી છે. હવે જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં જે ઘટાડો બી આવતા પણ જોવા મળી છે, બટ એના સામે આપણે જોશું તો 25,700 થી 25,500 ના રેન્જમાં જે પુટ રાઇટર્સની પોઝિશન છે એ ઇન્ટેક્ટ છે. એમાં કઈ આપણે જોઈ રહ્યા છે લિક્વિડેશન થતા પણ નથી જોવા મળી રહ્યું છે. ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે એડિશન થતા પણ જોવા મળ્યું છે, જે પોઝિટિવ ફેક્ટર છે. અને અત્યારે પીસીઆર ઓઆઈ બી આપણે જોઈએ તો 0.75 ના આસપાસ ચાલતા પણ જોવા મળે છે. પીસીઆર જેમ એનાથી 0.68 થી 65 ના વચ્ચે આવે છે, ત્યારબાદ આપણને પાછું રિવર્સલ જોવા મળશે. સો કરન્ટલી પીસીઆર ફ્રન્ટથી અને કોલ રાઇટર ફ્રન્ટથી લાગે છે કે એનાથી નિફ્ટીમાં સ્પેસ છે ડાઉન સાઈડમાં હજી 100-125 પોઈન્ટનો ઘટાડો માટે. ઓકે, તો આવી રહ્યું છે નિફ્ટીના 25,800ના પુટ પર. અહીંયા 100 રૂપિયાનું ટાર્ગેટ રહેશે, 40 રૂપિયાનું સ્ટોપ લોસ. અત્યારે લગભગ 58 રૂપિયાની આસપાસ આ ઓપ્શન ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે. અમિત,